નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ ની યુટ્યુબ ચેનલ માં હું ખરમટા કુલદીપ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। કેમ છો બધા? મજામાં ને? ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મદિવસની ઉજવણી આપણે ખૂબ હર્ષોલ્લાસથી કરી અને ફરી પાછી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં પ્રવેશ કરીએ। આધુનિક ભારતનો ઇતિહાસ ભણતા ભણતા આપણે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું। પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ, ડેનિશ, સ્વીડિશ પ્રજાઓને આપણે બોલાવી। પ્લાસી, બક્સર, બેદરા, વાડીવંશ વગેરે જેવા યુદ્ધો પણ કર્યા। એનાથી આગળ ગવર્નર અને ગવર્નર જનરલની માહિતી મેળવીને ગયા સેશનમાં આપણે 1857 નો સંગ્રામ ભારત અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોયું। 1857 નો સંગ્રામ પૂરો થયા પછી વિદ્યાર્થી મિત્રો ધાર્મિક અને સામાજિક સુધારાઓ શરૂ થાય છે, જેમ કે આર્ય સમાજ, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, સત્યશોધક સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન વગેરે જેવા સામાજિક સુધારાઓ ભારત દેશમાં થાય। ગુજરાતમાં પણ માનવ ધર્મ સભા જેવી સંસ્થાઓની સ્થાપના થાય। ખાસ આપણે આજનો જે સેશનમાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ એ આપણે ત્યાં પહોંચ્યા છીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સુધી। 1885 માં એલન ઓક્ટેવિયન હ્યુમ નામના વ્યક્તિ છે કે જેમને સૌપ્રથમ આ સંસ્થાની સ્થાપનાનો વિચાર આવ્યો। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં યાદ રાખજો, અત્યારે જે હું તમને એક શોર્ટ ટ્રીક દ્વારા કોંગ્રેસના અધિવેશનો જે ભણાવવા જઈ રહ્યો છું, આ કોંગ્રેસના અધિવેશનોમાંથી ગઈ ડીવાયએસઓની પરીક્ષા 16 ઓક્ટોબર 2022 ની પરીક્ષામાં માત્ર ને માત્ર કોંગ્રેસના અધિવેશનોમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછેલા છે। પહેલું ગુજરાતનું પ્રથમ અધિવેશન અમદાવાદ વાળું અને બીજો પ્રશ્ન ડીવાયએસઓની પરીક્ષામાં પૂછાયેલો હતો, જે હતો આઝાદી સમયે અધ્યક્ષ કોણ હતા? જેબી કૃપલાણી। આ 2 પ્રશ્ન ડીવાયએસઓની પરીક્ષા 16 ઓક્ટોબર 2022 માં હતા કોંગ્રેસના અધિવેશનોમાંથી। અને બીજો તમને પ્રશ્ન આપું, 8 જાન્યુઆરી 2023 જીપીએસસી ની 1-2 ની એક્ઝામ હતી, પ્રિલિમ્સ। 8 જાન્યુઆરી 2023 ની પરીક્ષામાં ફરી પાછા કોંગ્રેસના 2 અધિવેશનો હતા, કોંગ્રેસના વિભાજન વાળું સુરત અને એક લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો જવાહરલાલ નહેરુએ તે। એટલે કહેવાનો તર્ક છે કે કોંગ્રેસના અધિવેશનો આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ એમપી છે અને આજે આપણે ત્યાં પહોંચ્યા છીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સુધી। અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એની શરૂઆત કરીએ સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામની સંસ્થાની સ્થાપનાનો સૌપ્રથમ વિચાર આવે છે એક વ્યક્તિને જેનું નામ હોય છે એલન ઓક્ટેવિયન હ્યુમ। ઓકે, આ સંસ્થાના સ્થાપક કોણ છે? તો સ્થાપક હોય છે A.O. હ્યુમ। આનું પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો એલન ઓક્ટેવિયન હ્યુમ। ઓકે, આની સ્થાપના ક્યારે કરે છે? તો સ્થાપનાની તારીખ છે વિદ્યાર્થી મિત્રો 28મી ડિસેમ્બર 1885। ઓકે, આની સ્થાપના થાય છે ક્યાં શહેરમાં સ્થાપના થાય છે? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, સ્થાપનાનું શહેર છે મુંબઈ। મુંબઈ શહેરમાં આ કોંગ્રેસ નામની સંસ્થાની સ્થાપના થાય છે અને આનું સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય વિચાર એવો તો એ હ્યુમને અને મુખ્ય ઉદ્દેશ્ય શું હતો વિદ્યાર્થી મિત્રો એની થોડીક વાત કરું તો સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે 1857 ના સંગ્રામમાં જેવી ભારત દેશમાં લોહિયાળ ક્રાંતિ સર્જાય એવી ક્રાંતિ ભવિષ્યમાં બીજી વાર ન સર્જાય, એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ઉદાહરણ સ્વરૂપે અંગ્રેજો આ એલન ઓક્ટેવિયન હ્યુમ નામનો વ્યક્તિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પંચાયત વિભાગમાં એક સમય ચીટનીસ હતો અને નિવૃત્ત થયો ત્યારે સેક્રેટરી તરીકે નિવૃત્ત થયો। આ એલન ઓક્ટેવિયન હ્યુમ નામનો વ્યક્તિ છે જ્યારે 1857 નો વિપ્લવ થયો ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ભારતમાં હતો અને એણે આ વિપ્લવને નજરે જોયો અને આ એલન ઓક્ટેવિયન હ્યુમને વિચાર આવ્યો કે ભારત દેશના લોકોએ જે 1857 નો સંગ્રામ લડવા માટે આ ભારત દેશના તમામ લોકો જોડાયા, એ તમામ લોકો શા માટે જોડાયા? તો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોથી આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે બધી જ રીતે અંગ્રેજોથી અસંતોષ પામેલા હતા। એટલે નક્કી કર્યું એલન ઓક્ટેવિયન હ્યુમ નામના વ્યક્તિએ કે 1857 નો સંગ્રામ થયો એવો સંગ્રામ ભવિષ્યમાં બીજી વાર ન થાય તો એના માટે શું કરવું જોઈએ? ત્યારે એલન ઓક્ટેવિયન હ્યુમ નામના વ્યક્તિને વિચાર આવ્યો કે આપણે કામ કરીએ, એક એવી સંસ્થાની સ્થાપના કરીએ કે જે સંસ્થાની અંદર ભારતીય લોકો અને અંગ્રેજ લોકો બંને આવતા હોય। અંગ્રેજો જે કાંઈ પણ કાયદો બનાવવા માંગતા હોય એ આ સંસ્થામાં રજૂ કરે અને ભારતના લોકો છે એ આ કાયદો છે એ સ્વીકારવા માટે રેડી છે કે નહીં એ ભારતના લોકો જણાવે, જેથી કરીને શું થશે, જો ભારતના લોકોને કાયદો નહીં ગમતો હોય તો ત્યારે જ ના પાડી દેશે તો ભવિષ્યમાં શું થશે, કાયદો અમલમાં મૂકી દીધા પછી ભારતીય લોકો એનો વિરોધ કરવા માટે જોડાશે નહીં। તો ભવિષ્યમાં 1857 ના સંગ્રામ થયો એવી લોહિયાળ ક્રાંતિ ભવિષ્યમાં ક્યારેય ન થાય એના માટે એલન ઓક્ટેવિયન હ્યુમ નામના વ્યક્તિએ ભારતના લોકો અને અંગ્રેજો વચ્ચે લાગણીશીલ સંબંધો સ્થપાય એના માટે માત્ર ને માત્ર આ સંસ્થાની સ્થાપના કરેલી છે।
ઓકે, આ સંસ્થાની સ્થાપના થાય છે મુંબઈ શહેરમાં. પહેલા ખરેખર સ્થાપના કરવાનો વિચાર હતો પુણેમાં, પણ એ સમયે વિદ્યાર્થી મિત્રો પુણેમાં મરકી નામનો રોગ ફાટી નીકળ્યો હતો. મરકી એટલે કે પ્લેગ, જે બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. અને બહેનો શું કે આ સંસ્થા છે, સંસ્થાનું અધિવેશન બોલાવવાનું નક્કી કર્યું મુંબઈમાં. ઓકે, મુંબઈમાં કયા વિસ્તારમાં સંસ્થાની સ્થાપના થાય છે? તો વિસ્તાર હોય છે ગોવાળિયા ટેંક. આ ગોવાળિયા ટેંક છે ને વિદ્યાર્થી મિત્રો, એને અલગ પણ બે નામ મળેલા છે, શક્તિ મેદાન અને મુક્તિ મેદાન. ઓકે, કોંગ્રેસની સ્થાપના થઈ કયા વિસ્તારમાં? તો ગોવાળિયા ટેંક, જે ગોવાળિયા ટેંકને આપણે શક્તિ મેદાન કે મુક્તિ મેદાનના નામે ઓળખીએ છીએ. કઈ શાળામાં કોંગ્રેસની સ્થાપના થાય છે? તો કોંગ્રેસની સ્થાપના થઈ પ્રથમ અધિવેશન મળે છે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ જાય છે. પ્રશ્ન તમને પૂછી લેશે. પહેલો જ પ્રશ્ન તમને એવો પૂછશે કે કોંગ્રેસની સ્થાપનાનો સૌપ્રથમ વિચાર છે કોને આવ્યો છે? એલન ઓક્ટેવિયન હ્યુમ. ઓકે, કોંગ્રેસની સ્થાપના કઈ તારીખે થઈ? 28 ડિસેમ્બર 1885. ક્યાં શહેરમાં થઈ? મુંબઈ. કોંગ્રેસની સ્થાપના કયા વિસ્તારમાં થઈ? ગોવાળિયા ટેંક, જેના અન્ય નામ છે શક્તિ મેદાન, મુક્તિ મેદાન. કોંગ્રેસની સ્થાપનાનો વિચાર આવ્યો અને કઈ સ્કૂલમાં પ્રથમ અધિવેશન મળ્યું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એકવાર પરીક્ષામાં બધા જ વિકલ્પો સરખા આપ્યા હતા, માત્ર ગોકુલદાસની જગ્યાએ ગોપાલદાસ આપ્યું હતું. તો યાદ રાખજો, જો કુલદીપનો કુ યાદ હશે તો પરીક્ષામાં થઈ જશો પાસ. જો પારોનો પા યાદ રાખવા ગયા તો યાદ રાખજો થઈ જશો દેવદાસ. તો યાદ રાખીએ, પ્રથમ અધિવેશન ક્યાં? ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. ઓકે, કોંગ્રેસની સ્થાપના કરી ત્યારે કોંગ્રેસની સ્થાપના સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? તો એ સમયે ભારતના વાઇસરોય હોય છે લોર્ડ ડફરિન. લોર્ડ ડફરિન ભારતનો વાઇસરોય હતો. અને કોંગ્રેસની સ્થાપના કરીને વિદ્યાર્થી મિત્રો, એ સમયે ભારત દેશમાં મુખ્ય બે પક્ષો હતા. કોંગ્રેસની સ્થાપના સમયે ભારતમાં મુખ્ય બે પક્ષો છે અને બંને પક્ષોમાં એક પક્ષ હોય છે જહાલવાદી પક્ષ, જ્યારે બીજો પક્ષ હોય છે મવાલવાદી પક્ષ. આ જહાલવાદી પક્ષ છે ને વિદ્યાર્થી મિત્રો, આ જહાલવાદી પક્ષ ઉગ્ર વિચારધારા વાળો છે. જહાલવાદી પક્ષ ઉગ્ર વિચારધારા ધરાવે છે, જ્યારે મવાલવાદી પક્ષ છે એ શાંત વિચારધારા ધરાવે છે. જહાલવાદી પક્ષમાં સમાવેશ થાય છે લાલ બાલ પાલ અને મહર્ષિ અરવિંદ ઘોષ જેવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જહાલવાદી નેતામાં. જ્યારે મવાલવાદી નેતા એટલે કે શાંત વિચારધારા વાળા નેતામાં કોનો સમાવેશ થાય? તો કેટી તેલંગ, દિનેશ વાત્સા, સુરેન્દ્રનાથ બેનર્જી, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી. ટૂંકમાં લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષ સિવાયના બધા જ નેતાઓ છે એ શેમાં સમાવેશ થાય? મવાલવાદી નેતા. બંને પક્ષોનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારતને આઝાદી અપાવી. યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો, બંને પક્ષોનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારત દેશને આઝાદી અપાવી. પણ શું બને છે? તો બંને પક્ષોની વિચારધારા અલગ છે. એક વિચારે છે કે આપણે શાંતિથી અંગ્રેજો છે કે અંગ્રેજોને લેખિતમાં રજૂઆતો આપીને એના કાયદાઓ છે એમાં સુધારો કરાવશું. અને બીજાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અંગ્રેજો એકવાર ન માને તો બીજી વાર છે એને ધબડીને છે એને એની શાન ઠેકાણે લાવી જોઈએ. બંનેની વિચારધારામાં પરિવર્તન છે. મુખ્ય ઉદ્દેશ્ય છે ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કોંગ્રેસની સ્થાપના થઈ. હવે ધીરે ધીરે કોંગ્રેસના અધિવેશનો તરફ આપણે જઈએ. આ લાલા લજપતરાય છે ને વિદ્યાર્થી મિત્રો, લાલ એટલે લાલા લજપતરાય. લાલા લજપતરાયે તો ત્યાં સુધી કીધું, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. લાલા લજપતરાયે ત્યાં સુધી કીધું હતું કે અંગ્રેજો છે એની આ કોંગ્રેસ નામની સંસ્થાને એમણે સેફટી વાલ્વ નામ આપ્યું હતું. સેફટી વાલ્વ મતલબ શું થાય? કે અંગ્રેજોને લાંબા સમય સુધી ભારતમાં સુરક્ષિત રહેવું છે, એટલે ભારતના લોકોનો ઉપયોગ કરીને આ સંસ્થા બનાવી છે, જેથી કરીને ભારતના લોકો સાથે લાગણીશીલ સંબંધો સ્થાપીને વધારે લાંબો સમય સુધી ભારત દેશમાં પોતે આઝાદ રહી શકે. અંગ્રેજોને ભારતમાં સુરક્ષિત મહેસૂસ નથી થતો અને એટલા માટે ભારતીય લોકોની સાથે લાગણીથી વધુ નજીક આવવા માટે આ સંસ્થા સ્થાપી છે. આવું કોણે કીધું હતું? લાલા લજપતરાય. તો આમાંથી મોટા મોટા 5 પ્રશ્નો બને. પહેલો પ્રશ્ન બને કે કોંગ્રેસના સ્થાપક કોણ છે? A.O. હ્યુમ. બીજું, કોંગ્રેસની સ્થાપના કઈ તારીખે થઈ? 28 ડિસેમ્બર 1885. ત્રીજું, કોંગ્રેસની સ્થાપના કયા શહેરમાં થઈ? મુંબઈ. ચોથું, કે કોંગ્રેસની સ્થાપના કયા વિસ્તારમાં થઈ? ગોવાળિયા ટેંક, જેનું બીજું નામ છે શક્તિ મેદાન, મુક્તિ મેદાન. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કઈ સ્કૂલમાં મળે છે? ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે વાઇસરોય કોણ હોય છે? લોર્ડ ડફરિન. અને કોંગ્રેસની સ્થાપનાનો સૌપ્રથમ વિચાર જ્યારે એલન ઓક્ટેવિયન હ્યુમને આવ્યો અને કોંગ્રેસ સ્થપાઈ ગઈ તો એની અંદર મુખ્ય પક્ષો કેટલા છે? 2.
અને કોંગ્રેસની સ્થાપનાને સેફટી વાલ્વ સાથે કોણે સરખામણી કરી? લાલા લજપતરાય. ઓકે, ડન છે. ચાલો, તો અહીંયાથી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણો મુખ્ય ઉદ્દેશ્ય આજના સેશનનો શરૂ થાય છે કે કોંગ્રેસના જે અધિવેશનો છે એ અધિવેશનો આપણે જોવા જઈએ. બહુ શોર્ટ ટ્રીક દ્વારા વિદ્યાર્થી મિત્રો દરેક અધિવેશનો તમને યાદ રહી જવાના છે. અત્યારે આ અધિવેશનો છે એક પછી એક અધિવેશન, તમે માત્ર 10 મિનિટની અંદર તમને કોંગ્રેસના અધિવેશનો કડકે કડાક થઈ જશે. ભવિષ્યમાં ક્યારેય નહીં ભૂલાય એવી રીતે માત્ર ને માત્ર અધિવેશનો જોતા રહેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ કોંગ્રેસના અધિવેશનોની. તો આ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્વના અધિવેશન. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કોંગ્રેસના અધિવેશન છે એ અધિવેશન આપણે ભણવા જઈ રહ્યા છે. આટલા અધિવેશનોમાંથી આવનારી પરીક્ષામાં તમને ઓછામાં ઓછા 1 થી 2 માર્ક્સ રોકડા થઈ જશે અને માત્ર 5 મિનિટમાં યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. ખાલી ને ખાલી તમે અહીંયા જોતા જાજો. કોંગ્રેસના મહત્વના અધિવેશનો યાદ રાખીએ. કોંગ્રેસ વિશે 2 મોટી બાબત પહેલા તમને કહી દઉં છું. કોંગ્રેસના અધિવેશન દર વર્ષે મળતા અને કોંગ્રેસની અંદર મુસ્લિમ ભાઈઓ પણ હાજરી આપતા હતા. તમને એમ થાય આવું કહેવાનું શું કારણ છે? આગળ જતા તમને ઉપયોગી બનશે. કોંગ્રેસની અંદર મુસ્લિમ ભાઈઓ પણ હાજરી આપતા અને કોંગ્રેસના અધિવેશન દર વર્ષે મળતા. હાલ પૂરતું આટલું યાદ રાખીએ. ઓકે, ચાલો હવે આપણે જોવા જઈએ એની વિગત. તો સૌથી પહેલા જોઈએ ક્રમ, વર્ષ, ક્યાં સ્થળે અધિવેશન મળતું, એના અધ્યક્ષ કોણ છે અને આ અધિવેશનોની વિશેષતાઓ શું છે. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ કોંગ્રેસના જે અધિવેશનો મળે છે ને એ અત્યારે જોવા જઈએ છીએ આપણે મવાલવાદી યુગ. મવાલવાદી યુગ એટલે ક્યાં સુધીનો યુગ? મવાલવાદી યુગ એટલે કોંગ્રેસની સ્થાપનાથી લઈને 30 વર્ષ સુધીનો યુગ. 1885 થી શરૂ કરીને 1915 સુધીનો યુગ. ઓકે, કોંગ્રેસની સ્થાપનાથી લઈને 1915 સુધીના યુગના આપણા મહત્વના અધિવેશનો 30 વર્ષમાં જેટલા પણ અધિવેશનો થઈ ગયા એમાંથી આપણા માટે પરીક્ષા દ્રષ્ટિએ વેરી મોસ્ટ ટાઈમ 8 છે. સૌથી પહેલા આપણે 8 જોઈએ છીએ શોર્ટ ટ્રીક દ્વારા, પછી આપણે આગળ જોશું. જોઈએ, યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કોંગ્રેસના અધિવેશન દર વર્ષે મળતા. ઓકે, તો પહેલું અધિવેશન ક્યારે મળે છે? તો પહેલું જ અધિવેશન કોંગ્રેસનું મળે છે વર્ષ 1885. 85 માં પહેલું, 86 માં બીજું, 87 માં ત્રીજું, 88 માં ચોથું. ઓકે, પહેલું ક્યારે? 85, બીજું 86, ત્રીજું 87, ચોથું 88. હવે સીધું કામનું અધિવેશન કયું છે? 1896 નું અધિવેશન. ઓકે, તો 1885 માં પહેલું અધિવેશન હોય તો 1896 માં કેટલામું હોય? કોંગ્રેસના અધિવેશન તો દર વર્ષે મળતા, પણ મેં અહીંયા બધા વર્ષના નથી લખ્યા. અહીંયા કામના છે એ જ લખ્યા છે, મહત્વના છે એ જ લખ્યા છે, પરીક્ષામાં પૂછાવાના છે એ જ લખ્યા છે. ઓકે, તો 85 માં પહેલું હોય તો 86 માં બીજું, તો 86 + 10 એટલે 96 થાય, તો 2 + 10 એટલે કેટલામું હોય? 12મું હોય. 1896 માં જો 12મું અધિવેશન હોય તો 1902 માં કેટલામું હોય? તો 96 + 6 એટલે 2 થાય, અને 12 ને 6 18 થાય. 1902 માં જો 18મું અધિવેશન હોય તો 1907 માં કેટલામું થાય? 1907 માં થાય 23મું. 2 + 5 7 અને 18 ને 5 23. 1907 માં 23મું હોય તો 1911 માં કેટલામું થાય? 27મું. તમને એમ થાય સાહેબ આવું કહેવા પાછળનું કારણ શું છે? બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખીએ, 85 માં પહેલું, 86 બીજું, 87 ત્રીજું, 88 ચોથું, 1896 માં 12મું, 1902 માં 18મું, 1907 23 અને 11 માં 27નું. તો કે પેલા ચારેય સ્થળો છે એના અધિવેશનોની આપણે વાત જોવા જઈએ તો પેલા ચાર સ્થળે અધિવેશન મળે છે: મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને અલ્હાબાદ. અલ્હાબાદ એટલે હાલનું પ્રયાગરાજ. પેલા 4 અધિવેશન ક્યાં મળે છે? પહેલું મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને અલ્હાબાદ. આ આપણે યાદ રાખ્યા વગર છૂટકો છે નહીં. યાદ રાખવાના જ છે, કડકડાટ કરવાના જ છે. તો ગોખી જ નાખીએ: મુંબઈ, કલકત્તા, મદ્રાસ, અલ્હાબાદ. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, અલ્હાબાદ. ઓકે, પેલા ચારેય અધિવેશનના અધ્યક્ષ કોણ છે? તો પેલા ચારેય અધિવેશનના અધ્યક્ષ છે ને એની એક શોર્ટ ટ્રીક તમને આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો. યાદ રાખવાનું છે તમારે બનતા પુલ. બનતા પુલ. બનતા પુલ માંથી કેવી રીતે યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખીએ, બ એટલે તમે મગજમાં રાખો બેનર્જી, ન તો નવરોજી, ત તો તૈયબજી
અને પુલ ઉપરથી યુલ. ઓકે, યુલ તો કેવા? જ્યોર્જ યુલ. તૈયબજી કેવા? બદરુદ્દીન તૈયબજી. નવરોજી કેવા? દાદાભાઈ નવરોજી. અને બેનર્જી કેવા? વ્યોમેશચંદ્ર બેનર્જી. હવે તમને આમાંથી પ્રશ્ન કેવો પૂછાઈ જશે વિદ્યાર્થી મિત્રો એ તમને કહી દઉં. પહેલો જ પ્રશ્ન પૂછાઈ જશે, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં શહેરમાં મળ્યું? મુંબઈ. કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. પેલા ચારેય તમારે કડકે કડાટ યાદ રહી જશે. તમારે ખાલી યાદ રાખવાનું બનતા પુલ. બ બેનર્જી, ન નવરોજી, ત તૈયબજી અને પુલ ઉપરથી યુલ. પહેલા અધિવેશનમાં ખાલી 72 સભ્યો જ હાજર રહ્યા હતા. બીજામાં સમયાંતરે 432. ધીરે ધીરે કોંગ્રેસમાં જાગૃતિ આવતી ગઈ લોકોમાં અને કોંગ્રેસમાં જોડાતા ગયા. યાદ રાખીએ, પ્રથમ અધિવેશન પેલા 4 અધિવેશન છે એની બીજી કોઈ વિશેષતા ન હોવાથી આપણે એ જ યાદ રાખશું કે પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ છે, પ્રથમ પારસી અધ્યક્ષ કોણ છે, પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ છે અને આ ચારેયમાંથી પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ છે. તો હું જોઉં ત્યાં તરત મને ખબર પડી જાય કે પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ છે જ્યોર્જ યુલ. પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ લાગે છે બદરુદ્દીન તૈયબજી. દાદાભાઈ નવરોજી પારસી હતા અને પ્રથમ ભારતીય અધ્યક્ષ છે વ્યોમેશચંદ્ર બેનર્જી. ઓકે, તો તમે કહો સાહેબ 4 અધિવેશનનું કામ પૂરું. હા, કામ પૂરું. પહેલા 4 અધિવેશનનું કામ પૂરું. યાદ રાખવાનું મુંબઈ, કલકત્તા, મદ્રાસ, અલ્હાબાદ. હવે હું તમને ગમે ત્યારે કહું કે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જશે કે વંદે માતરમ સૌપ્રથમ ગાવામાં આવ્યું, વંદે માતરમ સૌપ્રથમ ગાવામાં આવ્યું એ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું? તમને હું પ્રશ્ન એવો પૂછી લઈશ કે વંદે માતરમ સૌપ્રથમ ગાવામાં આવ્યું એ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું? તો હું તમને ભવિષ્યમાં વંદે માતરમ પૂછું અથવા તો જન ગણ મન પૂછું, ગમે ત્યારે ગીત ગાવાની વાત હોય, વંદે માતરમ હોય, જન ગણ મન હોય, રોણા શહેરમાં હોય કે એકલો પણ એકલો હોય, ગીત ગાવાની વાત હોય, અધિવેશન હંમેશા મળશે કલકત્તા. ક્યાં મળશે વિદ્યાર્થી મિત્રો? કલકત્તા. ઓકે, હવે તમને એમ થાય સાહેબ વંદે માતરમ જ્યારે ગાવામાં આવ્યું ત્યારે એના અધ્યક્ષ કોણ છે? રહીમતુલ્લાહ સયાની. રહીમતુલ્લાહ સયાની. તો સીધો અહીંયાથી 1 માર્ક્સ રોકડો થઈ જવાનો છે. વંદે માતરમ સૌપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું? 1896 માં. વંદે માતરમ ગાયું કોંગ્રેસનું કેટલામું અધિવેશન હોય છે? 12મું. વંદે માતરમ ગાયું ત્યારે અધ્યક્ષ કોણ છે? રહીમતુલ્લાહ સયાની. ઓકે, એનાથી આગળ જનગણ મન ક્યારે ગાવામાં આવ્યું? 1911. જનગણ મન ગાયું કોંગ્રેસનું કેટલામું અધિવેશન છે? 27. જનગણ મન ક્યાં શહેરમાં ગાયું? તો વંદે માતરમ હોય ચાહે જનગણ મન, બે ક્યાં? કલકત્તા. ઓકે, જનગણ મન ગાયું ત્યારે અધ્યક્ષ કોણ હોય છે? પંડિત બિશન નારાયણ ધર. ઓકે, ચાલો હવે તમને માની લો કે વિદ્યાર્થી મિત્રો એવું પૂછી લીધું, હું તમને સામાન્ય રીતે પ્રશ્ન પૂછું, ભારતમાં પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું? તો તમે કહેશો સાહેબ મુંબઈ. મુંબઈ આપણું કેવું પાટનગર છે? આર્થિક પાટનગર છે. ઓકે, ભારતનું પ્રથમ અધિવેશન ભારતના આર્થિક પાટનગરમાં છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું પ્રથમ અધિવેશન હશે ને કે જે ગુજરાતનું પ્રથમ યોજાયું હોય એવું અધિવેશન હોય તો ગુજરાતનું પ્રથમ અધિવેશન ગુજરાતના આર્થિક પાટનગરમાં મળશે. અને ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે વિદ્યાર્થી મિત્રો? અમદાવાદ. ભારતનું પ્રથમ અધિવેશન ભારતના આર્થિક પાટનગર મુંબઈમાં મળ્યું તો ગુજરાતનું પ્રથમ અધિવેશન ક્યાં શહેરમાં મળશે? અમદાવાદ, જે ગુજરાતનું પ્રથમ આર્થિક પાટનગર છે. ઓકે, અને ગુજરાતના અધિવેશનના અધ્યક્ષ કોણ છે? તો ભારતમાં અધ્યક્ષ હતા બેનર્જી, ગુજરાતમાં પણ છે બેનર્જી, પણ આની અટક છે બેનર્જી, નામ છે સુરેન્દ્રનાથ. યાદ રાખજો, બેની અટક છે બેનર્જી, આનું નામ છે સુરેન્દ્રનાથ બેનર્જી. ઓકે, હવે તમે કહો સાહેબ એક જ અધિવેશન રહ્યું, આ એક જ રહ્યું અને એ છે કોંગ્રેસમાં વિભાજન થયું. તમારે એવું જ યાદ રાખવાનું, કોંગ્રેસમાં ઘો ઘેરી. શું યાદ રાખવાનું? કોંગ્રેસમાં ઘો ઘેરી. કોંગ્રેસમાં ઘો કોણે નાખી? તો યાદ રાખવાનું ઘોષ. એનું નામ શું છે? રાસબિહારી ઘોષ. ક્યાં શહેરમાં નાખી? સુરત. વાત થઈ ગઈ પૂરી. ચાલો, આ અધિવેશનો થઈ ગયા કડકે કડાટ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી લે કે ભારતનું પ્રથમ અધિવેશન ક્યાં વર્ષે મળ્યું? 1885. બીજું 86, ત્રીજું 87, ચોથું 88. ઓકે, હવે પ્રશ્ન પૂછશે વંદે માતરમ ગાવામાં આવ્યું કોંગ્રેસનું કેટલામું છે? 12મું. ગુજરાતનું પ્રથમ અધિવેશન છે એ કોંગ્રેસનું કેટલામું હોય છે? 18. કોંગ્રેસમાં ભાગલા પડ્યા, કોંગ્રેસમાં ઘો ઘેરી કેટલામું છે? 23. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, કડકે કડાટ એકવાર કરી લ્યો પછી આપણે અહીંયાથી આગળ વધીએ. આ કોંગ્રેસના દરેક અધિવેશનો છે. દરેક કોંગ્રેસના અધિવેશનોની આપણે માહિતી મેળવી કે કોંગ્રેસના અધિવેશનો કંઈક આવી રીતે કાર્ય કરે છે. ઓકે,
જોઈ લો, એકવાર સ્ક્રીનશોટ કરી લો વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો નવો શરૂ થાય છે, સાલવારી માહિતીનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરતા હોય ત્યારે સૌથી મોટો ઇતિહાસમાં આ જ બાબતનો ડર લાગતો હોય કે આપણે સાલવારી માહિતી બહુ યાદ રાખવાની થતી હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ ડર તમારી અંદરથી ગાયબ કરી નાખજો. સાલવારી માહિતીમાં કોઈ વિશેષ મુદ્દાઓ કાંઈ ખાસ નથી. તમે આમ રમતની જેમ તમને અમને ધીરે ધીરે બધા યાદ રહેતા જવાના છે. માત્ર ને માત્ર હું બોલતો જાઉં એટલું તમારે ખાલી સાથે સાથે જોતું જવાનું છે. તમને કડકે-કડાટ યાદ રહી જશે. સાલવારી માહિતી બે જગ્યાએ યાદ રાખવાની છે, 1905 થી 1947, અને બીજી મહત્વના જેટલા યુદ્ધો થયા એટલામાં આપણે યાદ રાખવાની છે ઇતિહાસમાં. બસ સાલવારી માહિતી વચ્ચે બીજે ક્યાંય ડિસ્ટર્બન્સ નથી કરતી. ઓકે, બાકી ક્યાંય મોટે ભાગે એવા શાસકોના ક્યારેય સમય નથી પૂછાતા હોતા કે સિદ્ધરાજ જયસિંહનો કાર્યકાળ શું છે. આપણે સોલંકી વંશ આખો થ્રુ આઉટ આપણને કાર્યકાળ યાદ હોવા છતાં આપણે ક્યારેક વિદ્યાર્થી શું કરે, ગોખી નાખે કે સોલંકી વંશ છે તો સોલંકી વંશનો સ્થાપક મૂળરાજ સોલંકી, એનો સમય 942 થી 997, 55 વર્ષ. એનો પુત્ર ચામુંડરાજ, તો એનો સમય છે 997 થી 13 વર્ષ ગાદીએ બેસે એટલે 1010. ત્યાર પછી વલ્લભરાજ આવે, 1010 માં ગાદીએ બેસે, 1010 માં જ મરી જાય. દુર્લભરાજ આવે તો 1010 થી 12 વર્ષ શાસન કરે, 1022 માં મરે. ભીમદેવ પ્રથમ આવે તો ભીમદેવ પ્રથમ 1022 થી 1064 સુધી રહીએ. કર્ણદેવ સોલંકી આવે તો 1064 થી 30 વર્ષ 1094 રહીએ. સિદ્ધરાજ જયસિંહ આવે તો 1094 થી આગળ 1143 સુધી ગાદીએ રહીએ એટલે 43 અને 6 એટલે 49 વર્ષ સુધીનો કાર્યકાળ રહીએ. ત્યાર પછી કુમારપાળ આવે સિદ્ધરાજ જયસિંહ પછી, તો સિદ્ધરાજ જયસિંહના પુત્ર નો હોવાથી બકુલા દેવીના વંશજોમાં, તો એ 1143 થી લઈને 1173 30 વર્ષ જેટલું શાસન કરે. ત્યાર પછી કુમારપાળ પછી એના ભાઈ મહિપાળનો પુત્ર અજયપાળ આવે છે, 1173 થી 1176 77 સુધીનો સમય રહીએ. અને પછી આવે અજયપાળ પછી નાયિકા દેવી અને મૂળરાજ બીજાનો સમય 1178 સુધીનો, અને 1178 થી આગળ શાસન શરૂ થાય ભીમદેવ બીજો 1242 સુધી 64 વર્ષ સોલંકી વંશમાં સૌથી લાંબો સમય શાસન કરે. અને અંતે આવે ત્રિભુવનપાળ 1242 થી 2 વર્ષ શાસન કરે 1244. ઇન શોર્ટ, આ મેં તમને સોલંકી વંશનો આખો કાર્યકાળ કીધું. હું વાઘેલાનો કહી શકું, ચાવડા વંશનો કહી શકું, કારણ કે મારે દરરોજ છે તમને ભણાવવાનો જોઈએ છે, તો કાર્યકાળ તો થ્રુ આઉટ મને યાદ હોવાના જ છે, કોઈ મોટી બાબત નથી. પણ કહેવાનો તર્ક શું છે વિદ્યાર્થી મિત્રો, કે આવા કાર્યકાળો ક્યારેય પરીક્ષામાં અત્યાર સુધી પૂછાયા નથી. આ મુઘલ સલ્તનતના પૂછાય તો એ આપણે યાદ રાખશું કે બાબરનો સમય 1526 થી 1530, હુમાયુ 1530 થી 1556, અકબર 1556 થી 1605, જહાંગીર 1605 થી 1628, શાહજહાં 1628 થી 1658 અને ઔરંગઝેબ 1658 થી 1707. એ આપણે કડકડાટ યાદ રાખવા જશું, કારણ કે એમાંથી પ્રશ્ન હેડ ક્લાસમાં પૂછેલો છે. તો પૂછેલો છે તો એને આપણે વધારે ડીપમાં જશું અને વધારે આપણે એના કાર્યકાળને થ્રુ આઉટ એ તમને સરળતાથી યાદ રહી જશે. ઇન શોર્ટ, અહીંયા હવે આપણે સાલવારી માહિતીના જે મુદ્દામાં પહોંચ્યા છીએ ત્યાં જતા રહીએ. 1905 માં ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો, બંગાળનું વિભાજન થયું. બંગાળનું વિભાજન થાય છે 1905 માં. ઓકે, બંગાળના વિભાજનનો આદેશ કોણ આપે છે? લોર્ડ કર્ઝન. બંગાળનું વિભાજન કઈ તારીખથી લાગુ થતું હતું? 16 ઓક્ટોબર 1905 થી. ઓકે, બંગાળનું વિભાજન એટલે કઈ રીતે આખો તર્ક છે એ આપણે સમજવા જઈએ. માની લો ભારત દેશમાં રહેતા જેટલા પણ હિન્દુ અને મુસ્લિમો છે એ આખા આ પ્રાંતમાં સૌથી વધારે એકતા જોવા મળતી હોય હિન્દુ અને મુસ્લિમોમાં, તો એ હતો બંગાળ પ્રાંત. ઓકે, તો લોર્ડ કર્ઝને નક્કી કર્યું કે બંગાળ પ્રાંતમાં જે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકતા છે આ એકતાને દૂર કરીએ. તો હિન્દુ અને મુસ્લિમોમાં રહેલી કોમી એકતાને દૂર કરવા માટે શું કર્યું? બંને વચ્ચે તિરાડ પાડવાનું નક્કી કર્યું. અને બંને વચ્ચે છે તિરાડ પાડવા માટે શું કર્યું? બંનેના ભાગલા કર્યા અને નક્કી કર્યું કે જે પૂર્વ બાજુનો પ્રદેશ છે એને આપણે નામ આપશું પૂર્વ બંગાળ, અને પશ્ચિમ બાજુનો પ્રદેશ છે એને નામ આપીએ પશ્ચિમ બંગાળ. ઓકે, તો બંગાળ પ્રાંતમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? બંગાળ પ્રાંતના હિન્દુ અને મુસ્લિમોમાં કોમી એકતા એટલી જબરજસ્ત હતી કે આપણે હોળી, દિવાળી, ધૂળેટી, ઈદ, મોહરમ જેવા તહેવારોની સાથે ઉજવણી કરતા. બંગાળ પ્રાંતમાં આ લેવલની જ્યારે એકતા જોવા મળતી હોય કે હોળી, દિવાળી, ધૂળેટી, ઈદ, મોહરમ, તાજિયા વગેરે જેવા તહેવારો આપણે સાથે ઉજવતા હોય, એ જ સમયે લોર્ડ કર્ઝન છે એવો આદેશ આપે છે કે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે આપણે તિરાડ પાડવી છે. અને શું કર્યું? બંગાળના બે ભાગ પાડ્યા. એમાં પશ્ચિમ બાજુનો જે ભાગ હતો એને નામ આપ્યું પશ્ચિમ બંગાળ, અને પૂર્વ બાજુનો જે ભાગ હતો એને નામ આપ્યું પૂર્વ બંગાળ. હવે હતું શું વિદ્યાર્થી મિત્રો? પૂર્વ બાજુ વધારે વસ્તી કોની હતી? મુસ્લિમ સમુદાયની હતી. ઓકે, તો તમને એમ થાય સાહેબ હાલમાં પણ ભારત દેશમાં પશ્ચિમ બંગાળ જોવા મળે છે. હાલો, પશ્ચિમ બંગાળ આ બાજુ જોવા મળે છે.
તો આ પૂર્વ બંગાળ તો હાલમાં નથી, ત્યાં તો એક દેશ છે જેનું નામ છે બાંગ્લાદેશ. હાલમાં જેનું નામ બાંગ્લાદેશ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ પહેલા શું હતું? પૂર્વ બંગાળ હતું. ઉદાહરણ સ્વરૂપે આ પૂર્વ બંગાળ છે, સમયાંતરે શું થયું? 1947 માં માઉન્ટ બેટન યોજના આવી. માઉન્ટ બેટન યોજના એમ કીધું કે જેમને જ્યાં જવું હોય ત્યાં જાઓ, સ્વતંત્ર એવું સ્વતંત્ર રહ્યો, ભારત ભેગું રહેવું હોય ભારત ભેગા જોડાવ, પાકિસ્તાન ભેગું જોડાવું હોય પાકિસ્તાન ભેગા જોડાવ. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? હૈદરાબાદનો નિજામ છે, કાશ્મીરનો રાજા હરિસિંહ ડોંગરે છે, જુનાગઢનો નવાબ મોહમ્મદ ખાન ત્રીજો હતો. આ ત્રણના વિવાદ હતા. ઓકે, બાકી તો જે લોકો મુસ્લિમ હશે અને એને મુસ્લિમના પ્રદેશમાં જોડાવું હોય છે તો એને છૂટ જ હશે. સેમ એ જ સમયે આ સમગ્ર પ્રદેશ છે મુસ્લિમ હતો અને આ પ્રદેશમાં રહેનારી વસ્તી પણ કેવી છે? મુસ્લિમ છે. અને એ લોકોને કોની સાથે જોડાવું હતું? પાકિસ્તાન સાથે જોડાવું હતું. તો પૂર્વ બંગાળમાં રહેતા મુસ્લિમોને પાકિસ્તાન સાથે જોડાવું હતું. તો એ બધા લોકો શેની સાથે જોડાઈ ગયા? પાકિસ્તાન. તો 1947 થી આ પ્રદેશ જે પૂર્વ બંગાળ છે એનું નામ શું થઈ ગયું? તો એનું નામ થઈ ગયું 1947 થી પૂર્વ પાકિસ્તાન. તો તમને એવો પ્રશ્ન થાય, આનું નામ સાહેબ પૂર્વ પાકિસ્તાન કેમ થયું? એની પાછળનો તર્ક છે ઓલરેડી ભાગલા પડ્યા એટલે અહીંયા એક પાકિસ્તાન તો હતું જ, અને અહીંયા બીજું એક પાકિસ્તાન જન્મ્યું, તો આને નામ આપ્યું પશ્ચિમ પાકિસ્તાન. અને આ જે એની પૂર્વ બાજુએ છે એને નામ આપ્યું પૂર્વ પાકિસ્તાન. તો હવે બે પાકિસ્તાન થઈ ગયા, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન. તો તમને એમ થાય સાહેબ હાલમાં તો આનું નામ પશ્ચિમ પાકિસ્તાન નથી, સોરી હાલમાં આનું નામ પૂર્વ પાકિસ્તાન નથી. એનું પાછળનું કારણ શું છે કે 1971 માં આને અલગ દેશ જાહેર કર્યો. 1947 માં પાકિસ્તાન સાથે જોડાયું તો એનું નામ પૂર્વ પાકિસ્તાન કર્યું, અને 1971 થી એને અલગ દેશ જાહેર કર્યો અને એનું નામ રાખવામાં આવ્યું બાંગ્લાદેશ. તો જેને વિદ્યાર્થી મિત્રો હાલમાં આપણે બાંગ્લાદેશ કહીએ છીએ, એ બાંગ્લાદેશનો જન્મ થયો 1971 માં, પણ એ જ બાંગ્લાદેશ 1947 માં એનું નામ શું હતું? પૂર્વ પાકિસ્તાન. ઓકે, અને એ જ પૂર્વ પાકિસ્તાન છે એનું નામ 1905 માં શું હતું? પૂર્વ બંગાળ. ઓકે, તો પૂર્વ બંગાળમાં રહેતા તમામ મુસ્લિમ લોકો હોય છે, તો બાંગ્લાદેશ પણ હાલમાં કેવો દેશ હશે? મુસ્લિમ દેશ હશે. ઓકે, હાલો, તો એટલા માટે આને આખો અલગ દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે જેનું નામ છે બાંગ્લાદેશ. હજી થોડીક વાત કરું, હાલમાં બાંગ્લાદેશનું પાટનગર ઢાકા છે, તો એ ઢાકા 1905 માં શેમાં આવતું છે? પૂર્વ બંગાળમાં આવતું છે. આ કે ના? યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી એકતા કેવી છે? હોળી, દિવાળી, ધૂળેટી, ઈદ, મોહરમ સાથે ઉજવીએ છીએ. ખાલી આટલી જ વાત નહીં, તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આપણે કોંગ્રેસની અંદર પણ મુસ્લિમ ભાઈઓ હાજરી આપે છે કે નહીં? જોઈ લો, અહીંયા રહીમતુલ્લાહ સયાની અહીંયા હાજરી આપેલી છે વંદે માતરમ ગાતી વખતે. બદરુદ્દીન તૈયબજી અહીંયા અધ્યક્ષ છે ત્રીજા અધિવેશનમાં. એટલે કોંગ્રેસની અંદર મુસ્લિમ ભાઈઓ હાજરી આપતા એટલું નહીં, અધ્યક્ષના પદ પર પણ બિરાજમાન હતા. તો એવું તો શું બન્યું કે મુસ્લિમો ભાઈઓ છે કોંગ્રેસની અંદર હાજરી આપતા બંધ થયા, અને એવું તો શું થયું કે આ બંને સમુદાય વચ્ચે આટલી બધી સારી એકતા હોવા છતાં પણ ધીરે ધીરે અંતર વધતું ગયું? તો એક સામાન્ય તર્ક આપું વિદ્યાર્થી મિત્રો, જ્યારે આનો ભાગલાની અમલવારી કરીને ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓ આનો ઉગ્ર વિરોધ કર્યો હતો, અને 16 ઓક્ટોબર 1905 ના દિવસને તો આપણે બધાએ સાથે મળીને નક્કી કર્યું હતું રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવાનું. રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું હતું વિદ્યાર્થી મિત્રો. અને એ જ સમયે આવે છે રવિન્દ્રનાથ ટાગોર. અને આ રવિન્દ્રનાથ ટાગોરે સૂચન કર્યું કે આજના દિવસને આપણે રાષ્ટ્રીય શોક દિન તરીકે નહીં, પણ આજે જ આપણે એકતા બતાવવાની સાચી જરૂર છે. અને રવિન્દ્રનાથ ટાગોરે રાખડી બંધાવવાનું કીધું બધાને, અને રવિન્દ્રનાથ ટાગોરના જ કહેવાથી આપણે આ દિવસને ક્યાં નામે ઉજવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રીય એકતા દિન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે 16 ઓક્ટોબર 1905 ના દિવસને આપણે રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવાના હતા, અને રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? રાષ્ટ્રીય એકતા દિવસ. અને રવિન્દ્રનાથ ટાગોરે આ તકે એક ગીત પણ ગાયું વિદ્યાર્થી મિત્રો, જે ગીતનું નામ છે અમાર સોનાર બાંગ્લા. અને આ જે અમાર સોનાર બાંગ્લા છે ને વિદ્યાર્થી મિત્રો, એ હાલનું બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન છે. અમાર સોનાર બાંગ્લા હાલનું કયા દેશનું રાષ્ટ્રગાન છે? બાંગ્લાદેશ. ઓકે, હજી થોડીક આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો, આ રવિન્દ્રનાથ ટાગોરે અમાર સોનાર બાંગ્લા ગીત ગાયું, અને બંગાળના વિભાજન વખતે જો સૌથી વધુ ગવાયેલું કોઈ ગીત હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આખા બંગાળમાં ગુંજ્યું હોય એવું જો કોઈ ગીત હોય તો એ છે વંદે માતરમ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં વેરી મોસ્ટ એમપી કે બંગાળના વિભાજન વખતે સૌથી વધારે બંગાળમાં ગવાયેલું ગીત હોય તો એ કયું છે? વંદે માતરમ. ઓકે, તો બંગાળના વિભાજનમાંથી આપણને મોટા કેટલા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે, એની આપણે એકવાર ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ મુદ્દો કે બંગાળના વિભાજનનો આદેશ આપ્યો
આપ્યો કયા વર્ષે? 1905 કોણ આપે છે? લોર્ડ કર્ઝન. કઈ તારીખે ભાગલા થતા હતા? 16 ઓક્ટોબર 1905. ઓકે, ભાગલા પડ્યા તો એની પૂર્વ બાજુનો જે તમામ પ્રદેશ છે એમાં રહેતા સમુદાયને શું નામ આપ્યું? તો એને પૂર્વ બંગાળ છે. પૂર્વ બંગાળમાં વધારે કોણ રહેતા? મુસ્લિમ ભાઈઓ. અને પશ્ચિમ બાજુના વિસ્તારમાં હિન્દુ ભાઈઓ રહેતા, એને નામ આપ્યું પશ્ચિમ બંગાળ. ઓકે, તો પશ્ચિમ બંગાળ તો હાલમાં છે જ, એ ભારત દેશનો જ હિસ્સો છે, પણ પૂર્વ બંગાળમાં રહેતા જે પ્રદેશ છે એ બધે પ્રદેશના લોકો અત્યારે અલગ દેશ બની ગયા છે. અને જે દેશનું નામ શું છે હાલમાં? એ દેશનું નામ છે હાલમાં બાંગ્લાદેશ. તો અહીંયા આવેલા દેશનું નામ શું છે? બાંગ્લાદેશ. ઓકે, તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી મારે એક વાત કેવી છે. બે સગા ભાઈઓ હોય, માની લો કે આજે બે સગા ભાઈઓ આજે બાયદા હોય, અને બે સગા ભાઈઓ આજે સવારે બાયદા હોય, આજે એમના પપ્પા છે બંને ભાઈઓ વચ્ચે સુલેહ કરી દે, તો બને કે પેલા જેવી એકતા બંને ભાઈઓમાં થઈ જાય. પણ તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, બંને સગા ભાઈઓમાં આજે બાંધવાનું થયું હોય અને સતત 6 વર્ષ સુધી અબોલા રહે, તો શું બંને ભાઈઓની વચ્ચે પછી જયારે સુલેહ કરવામાં આવ્યું હોય, સમાધાન કરવાનું આવ્યું હોય, તો શું બંને ભાઈઓ વચ્ચે પેલા જેવી કોમી એકતા રહે ખરી? પેલા જેવી લાગણી રહે ખરી? પેલા જેવી ઇમોશન્સ હોય? ન હોય વિદ્યાર્થી મિત્રો, કારણ કે 6 વર્ષનો લાંબો સમય વીતી ચૂક્યો હોય. અહીંયા ઘટના એ જ બને છે, બંગાળનું વિભાજન થાય છે ત્યારે હિન્દુ અને મુસ્લિમોને બહુ એટલે બહુ વધારે દુઃખ થાય છે, હર્ટ ફીલ થાય છે. જ્યારે આ જ બંગાળના વિભાજન રદ કરવામાં આવશે 6 વર્ષ પછી 1911માં, તો ત્યારે બંને સમુદાયો વચ્ચે બહુ મોટું અંતર થઈ ગયું છે, અને બંગાળના વિભાજન રદ થશે પછી ફરી પાછી એકતા ક્યારેય આવી બનવાની છે નહીં. ઓકે, જે વાત કરું છું ત્યાંથી આગળ વધશે. આપણે જોતા વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી બંગાળ પ્રાંતમાં આપણે હિન્દુ અને મુસ્લિમો બધા એક હતા, ત્યાં સુધી આપણે બધા ભેગા થઈને અંગ્રેજોની સામે જે કાંઈ પણ પ્રશ્ન હોય એ કોંગ્રેસમાં આપણે રજૂઆત કરતા હતા. પણ હવે શું બન્યું વિદ્યાર્થી મિત્રો, આ પૂર્વ બંગાળમાં રહેતા જે મુસ્લિમ ભાઈઓ છે ને, એને 1905માં જ્યારથી ભાગલા છે ને ત્યારથી નક્કી કરી લીધું કે કોંગ્રેસ નામની સંસ્થા તો માત્ર ને માત્ર હિન્દુ લોકો માટે છે, જે ભારત દેશમાં હિન્દુ લોકો રહે છે એના માટે કોંગ્રેસ નામની સંસ્થા છે. આપણને મુસ્લિમ સમુદાયના લોકોને, પૂર્વ બંગાળમાં રહેતા મુસ્લિમોને જો અંગ્રેજોની સામે કાંઈ પ્રશ્ન થાય તો એ પ્રશ્નની રજૂઆત કરવા માટે આપણા પાસે તો કોઈ સંસ્થા જ નથી. ત્યારે આ પૂર્વ બંગાળના લોકો છે પોતાના હિત માટે એક સંસ્થા બનાવવાનું નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો, અને એ સંસ્થા એટલે કઈ? મુસ્લિમ લીગ. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, બંગાળના ભાગલા થાય છે 1905માં, અને એના બીજા જ વર્ષે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. મુસ્લિમ લીગની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હિન્દુ લોકોના હિત માટે કામ કરતી એક સંસ્થા છે કોંગ્રેસ. પણ માની લો કે પૂર્વ બંગાળમાં રહેતા મુસ્લિમ છે, આ પૂર્વ બંગાળમાં રહેતા મુસ્લિમ લોકોને કોઈ પ્રશ્ન થાય તો એના માટે પણ કામ કરતી, અંગ્રેજો સામે રજૂઆત કરતી એક સંસ્થા હોવી જોઈએ, અને એમણે પોતાના હિત માટે એક સંસ્થા સ્થાપી, મુસ્લિમ લીગ. તો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, કે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડી નાખ્યા, પણ એને ખબર નથી કે હવે બંને સમુદાય વચ્ચે કેટલી બધી ધીરે ધીરે તિરાડ પડવાની છે. 1905માં ભાગલા પડ્યા, બીજા જ વર્ષે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. અને આ મુસ્લિમ લીગની સ્થાપના થઈ એટલે હિન્દુમાં હવે માત્ર કોંગ્રેસની સંસ્થાની અંદર માત્ર હિન્દુ જ રહેશે, અને પૂર્વ બંગાળમાં રહેતા મુસ્લિમ લોકો છે એ કોંગ્રેસમાં હવે નહીં આવે. એને હવે કાંઈ પણ પ્રશ્નો રજૂ કરવા હશે તો કઈ સંસ્થામાં હાજરી આપશે? મુસ્લિમ લીગ. એટલે કોંગ્રેસમાં મુસ્લિમ ભાઈઓ હાજરી આપતા થયા બંધ. જે પેલા કોંગ્રેસની અંદર જે મુસ્લિમ ભાઈઓ આવતા હતા ને વિદ્યાર્થી મિત્રો, તે મુસ્લિમ ભાઈઓ હવે કોંગ્રેસની અંદર આવશે નહીં. કોંગ્રેસની અંદર મુસ્લિમ ભાઈઓ હાજરી આપવાનું બંધ કર્યું હવે. અને હવે તમને વાત કરું કે આ મુસ્લિમ લીગની સ્થાપના કોણ કરે છે? ઢાકાના નવાબ. ઢાકાના નવાબ, જેમનું નામ હોય છે સલીમુલ્લાહ ખાન. ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન અને આગા ખાન ભેગા થઈને મુસ્લિમ લીગની સ્થાપના કરે છે. ઓકે, મુસ્લિમ લીગની સ્થાપના ઢાકા એટલે હાલનું બાંગ્લાદેશમાં ઢાકા આવેલું છે, પણ એ સમયે ઢાકા શેમાં આવેલું છે? પૂર્વ બંગાળ. કારણ કે હાલનું જે ઢાકા છે એ જ ઢાકા 1947માં હતું પૂર્વ પાકિસ્તાન, અને એ જ ઢાકા 1905માં શું હતું? પૂર્વ બંગાળ. તો ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન અને આગા ખાન ભેગા થઈને મુસ્લિમ લીગની સ્થાપના કરે છે, અને બંનેનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હોય છે કે આપણે હિન્દુ લોકોના કામ કરતી એક સંસ્થા કોંગ્રેસ છે, તો આપણા હિત માટે પણ કામ કરતી એક સંસ્થા હોવી જોઈએ, અને એમણે સંસ્થા સ્થાપી જેનું નામ રાખવામાં આવ્યું મુસ્લિમ લીગ. ઓકે, ડન. ચાલો અહીંયાથી એક વાતને આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી આગળ હવે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ધીરે ધીરે તિરાડ વધતી ગઈ. 1907માં શું થયું? કોંગ્રેસનું વિભાજન થાય છે. કોંગ્રેસનું વિભાજન ક્યાં શહેરમાં થાય છે? સુરતમાં. સુરતમાં અધ્યક્ષ કોણ હતા? રાસ બિહારી ઘોષ. પ્રશ્ન શું હતો વિદ્યાર્થી મિત્રો? તો હવે કોંગ્રેસની અંદર બે મુખ્ય પક્ષો હતા. ક્યાં બે પક્ષો છે? જહાલવાદી અને મવાલવાદી.
હવે બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે જહાલવાદી પક્ષના સભ્યોની સંખ્યા ઓછી હતી, જેમાં હતા લાલ, બાલ, પાલ અને અરવિંદ ઘોષ જેવા નેતા હતા, જ્યારે મવાલવાદી પક્ષના સભ્યોની સંખ્યા વધારે હતી. અને બન્યું એવું કે 1907 નું અધિવેશન જ્યારે સુરતમાં રાખવામાં આવ્યું અને સુરતમાં ઉગ્ર વિચારધારાવાળા નેતા જ્યારે એન્ટર થાય છે, પ્રવેશ કરે છે, જેનું નામ છે બાળ ગંગાધર તિલક. અને જ્યારે બાળ ગંગાધર તિલક છે એ કોંગ્રેસની આ સભાની અંદર જ્યારે સુરતમાં પ્રવેશ કરે છે ને, ત્યારે આ લોકમાન્ય તિલક છે એના ફોલોઅર્સ, એના ફેન્સ છે બધા લોકમાન્ય તિલકનું ભવ્ય સુરતમાં સ્વાગત કરે છે. બાળ ગંગાધર તિલકનું ભવ્ય સ્વાગત થયું અને ત્યારથી જ તિલકનું આટલું ભવ્ય સ્વાગત થયું એટલે મવાલવાદી નેતાઓને ત્યારથી જ ગમતું નહીં. હવે બન્યું એવું કે 1907 ના આ અધિવેશનમાં કોંગ્રેસના જહાલવાદી પક્ષના નેતાઓની ઈચ્છા એવી હતી કે લાલા લજપતરાય અધ્યક્ષ બને. કોણ અધ્યક્ષ બને? લાલા લજપતરાય. જ્યારે મવાલવાદી નેતાઓની ઈચ્છા હતી કે રાસ બિહારી ઘોષ અધ્યક્ષ બને. અને અંતે મવાલવાદી સભ્યના નેતાઓની સંખ્યા વધુ હોવાથી અધ્યક્ષ કોને બનાવાયા? રાસ બિહારી ઘોષ. બહુમતીથી નિર્ણય લેવાયો. તો જહાલવાદીમાં ખાલી 4 જ નેતા છે, લાલ, બાલ, પાલ, અરવિંદ ઘોષ. બાકીના બધા મવાલવાદી નેતા હતા. બહુમતીથી નિર્ણય લેવાયો, રાસ બિહારી ઘોષ અધ્યક્ષ બન્યા અને આ જહાલવાદી નેતાઓ બની ગયા ઉગ્ર. અને છૂટા જૂતાઓની મારામારી થઈને ધરવી દીધા મવાલવાદી નેતાઓને. અને અહીંયાથી કોંગ્રેસનું વિભાજન થયું વિદ્યાર્થી મિત્રો. કોંગ્રેસનું વિભાજન થાય છે અને કોંગ્રેસની અંદર હવે જહાલવાદી સભ્યો છે, જહાલવાદી સભ્યો અહીંયાથી છૂટા પડ્યા. કોંગ્રેસની અંદર હવે જહાલવાદી ભાઈઓ છે હાજરી આપતા નથી. જહાલવાદી ભાઈઓ છે અહીંયાથી કોંગ્રેસની અંદરથી છૂટા પડ્યા અને કોંગ્રેસનું શું થઈ ગયું? વિભાજન, ભાગલા થયા. ક્યાં અધિવેશનમાં? સુરતમાં. અધ્યક્ષ કોણ છે? રાસ બિહારી ઘોષ. ઓકે, કોંગ્રેસનું વિભાજન થઈ ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. અને કોંગ્રેસનું વિભાજન થયું. હવે અહીંયાથી આપણે આગળના તબક્કાની વાત કરવા જઈએ તો હવે વર્ષ 1909 માં મોરલે મીટો સૂત્ર આવે છે, જે અંતર્ગત મુસ્લિમોને અલગ મતદાર મંડળ મળ્યું વર્ષ 1909 માં. અને એનાથી આગળની જે ઘટના બને છે જે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈમ્પી છે, વર્ષ 1911. વર્ષ 1911 દિલ્હી દરબારનું આયોજન થયું વિદ્યાર્થી મિત્રો. વર્ષ 1911 દિલ્હી દરબારનું આયોજન થાય છે. અને આ દિલ્હી દરબારનું જ્યારે આયોજન થાય છે વિદ્યાર્થી મિત્રો, આ દિલ્હી દરબારના આયોજનમાં ઇંગ્લેન્ડનો મહારાજા, જેનું નામ હતું જ્યોર્જ પાંચમો, આ ઇંગ્લેન્ડનો મહારાજા અને ઇંગ્લેન્ડની મહારાણી હતી, જેમનું નામ હોય છે મેરી. બને છે શું વિદ્યાર્થી મિત્રો? ઇંગ્લેન્ડનો મહારાજા જ્યોર્જ પાંચમો અને ઇંગ્લેન્ડની મહારાણી મેરી, આ બંને શું કરે છે? ભારત બંને આવે છે. અને જ્યારે બંનેનું ભારતમાં આગમન થાય છે તો એ સૌપ્રથમ ક્યાંથી પ્રવેશ કરશે વિદ્યાર્થી મિત્રો? એ સમયે એરોપ્લેનની શોધ તો થઈ નહોતી, એટલે ભારતમાં આવશે. એટલે સૌથી પહેલા ભારતનું પ્રવેશ દ્વાર જે મુંબઈ બંદર છે, મુંબઈ બંદરે ઉતર્યા. અને મુંબઈ બંદરે જ્યારે ઉતરે છે ત્યારે મુંબઈમાં એના સ્વાગત માટે નક્કી કરવામાં આવ્યું ભવ્ય ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવાનું. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા છે આ બનાવવાનું કામ શરૂ થશે 1911 માં, પૂરું થશે 1924 માં. યાદ રાખી વિદ્યાર્થી મિત્રો, મુંબઈનો ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવાનું કામ શરૂ ક્યારે થયું? 1911 માં અને પૂરું થયું હતું 1924 માં. આ મુંબઈનો ગેટવે ઓફ ઇન્ડિયા છે તે કોના આગમન માટે બનાવ્યો? ઇંગ્લેન્ડના મહારાજા જ્યોર્જ પંચમ અને મહારાણી મેરી. કારણ કે ત્યારે ભારત દેશ કોની શાસન હેઠળ વહી ગયું હતું? બ્રિટિશ તાજ. ભારત દેશની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન તો 1857 પછી જ પૂરું થઈ ગયું છે. ભારત બ્રિટિશ તાજ નીચે જતું રહ્યું છે અને ઇંગ્લેન્ડનો મહારાજા છે એ ભારત આવ્યો છે. તો ઇંગ્લેન્ડનો મહારાજા, ત્યારે ભારત અંગ્રેજોનો ગુલામ દેશ હોય તો ઇંગ્લેન્ડનો મહારાજા એટલે ઇનડાયરેક્ટલી ક્યાંનો મહારાજા ગણાય? ભારતનો. અને ભારતના મહારાજા કહી શકાય એ સમયે ઇંગ્લેન્ડનો મહારાજા હતો, ભારતનો ગુલામ હતો. તો એના સ્વાગત માટે વિદ્યાર્થી મિત્રો ભવ્ય દિલ્હી દરબારનું આયોજન થયું અને મુંબઈ ખાતે છે ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય, મુંબઈનો ગેટવે ઓફ ઇન્ડિયા છે એ ઇંગ્લેન્ડના મહારાજા જ્યોર્જ પંચમના સ્વાગત માટે બનાવ્યો. તો હવે અમને જણાવો કે દિલ્હીનો ઇન્ડિયા ગેટ કોના માટે બનાવ્યો? દિલ્હીનો ઇન્ડિયા ગેટ કોના માટે બનાવ્યો? તો ત્યારે આપણે જવાબ આપવાનો વિદ્યાર્થી મિત્રો કે 1914 થી 1918 પહેલું વિશ્વ યુદ્ધ હતું. 1939 થી 1945 બીજું વિશ્વ યુદ્ધ હતું. તો પછી આપણે જવાબ આપવાનો કે દિલ્હીનો ઇન્ડિયા ગેટ બનાવ્યો છે
પહેલા વિશ્વયુદ્ધમાં અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતના જેટલા પણ સૈનિકો વીરગતિ પામ્યા છે ને એ વીરગતિ પામેલા સૈનિકોની યાદમાં દિલ્હીનો ઇન્ડિયા ગેટ બનાવ્યો છે અને મુંબઈનો ગેટ ઓફ ઇન્ડિયા કોના સ્વાગત માટે બનાવ્યો છે? જ્યોર્જ પંચમ ને મહારાણી મેરીના સ્વાગત માટે. અને જ્યારે જ્યોર્જ પંચમ ભારત આવે છે ને વિદ્યાર્થી મિત્રો, એના માટે રવિન્દ્રનાથ ટાગોરે એક કાવ્ય ગાયું, જે કાવ્યનું નામ છે ભારત ભાગ્ય વિધાતા. આ કાવ્ય કેટલી કડીનું છે વિદ્યાર્થી મિત્રો? 5 કડીનો. અને એમાંથી પહેલી કડી એટલે શું? આપણું જન ગણ મન. રવિન્દ્રનાથ ટાગોરે ભારત ભાગ્ય વિધાતા કુલ કેટલી કડીનું રચેલું છે? 5. અને એમાંથી પહેલી કડી એટલે જન ગણ મન. રવિન્દ્રનાથ ટાગોર શું કે છે જન ગણ મન માં? રવિન્દ્રનાથ ટાગોર કે છે જન ગણ મન અધિનાયક જે હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ એટલે હાલનું આ પંજાબ. આખા ભારત દેશના તમામ પ્રદેશો ગણાવી દે છે કે છે પંજાબ, પછી સિંધ એટલે હાલનું પાકિસ્તાન, ગુજરાત એટલે આ ગુજરાત, મરાઠા એટલે મહારાષ્ટ્ર, દ્રવિડ એટલે દક્ષિણ ભારત, ઉત્કલ એટલે ઓરિસ્સા અને બંગા એટલે બંગાળ. વિંધ્ય એટલે વિંધ્ય પર્વતમાં, હિમાચલ એટલે હિમાલય પર્વતમાં, યમુના એટલે યમુના નદીનો મેદાની વિસ્તાર અને ગંગા એટલે ગંગાનો મેદાની વિસ્તાર. શું કે છે? તો આખો તર્ક આપું તમને બીજી વાર કે છે કે પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ, બંગા, વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા. એટલે કે આખા ભારત દેશના તમામ લોકો સાહેબ તવશુભ નામે જાગે. તવશુભ નામે જાગે એટલે ઇંગ્લેન્ડના મહારાજા જ્યોર્જ પંચમ ને કહે છે સાહેબ ભારત દેશના તમામ લોકો તમારા નામથી જાગે છે. અતિશયોક્તિ થઈ ગઈ કે નહીં? રવિન્દ્રનાથ ટાગોરે ઇંગ્લેન્ડના મહારાજા જ્યોર્જ પંચમને કીધું કે સાહેબ ભારત દેશના તમામ લોકો તમારા શુભ નામથી જાગે છે અને તમારા જ આશીર્વાદ માંગે છે. ઓવર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લેન્ડના મહારાજા જ્યોર્જ પંચમ છે એનું સ્વાગત કર્યું એમાં આપણને કાંઈ વાંધો નથી. આપણા ઘરે મહેમાન આવ્યો એનું આપણે સ્વાગત કરવાનું જ ન હોય, પણ એટલું બધું ઓવર ન માન આપી દેવાનું હોય કે ભારત દેશના તમામ લોકો સાહેબ તમારા નામથી જાગે છે અને તમારા જ આશીર્વાદ માંગે છે. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે ગાય તવ જય ગાથા. હવે અહીંયા ઘટના એવી બને છે વિદ્યાર્થી મિત્રો કે આ જનગણ મન આ તો ખાલી પહેલી જ કડી હતી. આ ભારત ભાગ્ય વિધાતા આખું કાવ્ય ગાયું હતું, એમાંથી પહેલી કડી એટલે શું? જનગણ મન. હજી વિચારો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કડીમાં શું કહી દીધું હોય છે? અહીંયાથી હું તમને આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો. આ ઇંગ્લેન્ડનો મહારાજા તમને એમ થાય છે એને આવીને ભારતમાં કઈ કર્યું હોય છે ને, એને ભારતમાં આવીને કાંઈ નથી કર્યું. 2 કામ કર્યા. એક તો બંગાળનું વિભાજન રદ કર્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંગાળનું વિભાજન રદ કર્યું. અને બીજું કામ શું કર્યું? પાટનગર કલકત્તાથી દિલ્હી લઈ ગયો. પાટનગર કલકત્તાથી ક્યાં લઈ ગયો? દિલ્હી. તમને એમ થાય સાહેબ 2 કામ બહુ સારા જ કહેવાય. ના ભાઈ ના, પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો સૌથી પહેલા જીત્યા હતા એટલે ત્યારથી જ અંગ્રેજોની પાટનગર કયું હતું? પશ્ચિમ બંગાળનું કલકત્તા. હવે અંગ્રેજોનું શાસન આખા ભારત દેશમાં આવી ગયું છે એટલે વહીવટી સરળતા માટે એને ભારત દેશમાં એવું પાટનગર જોતું હતું જે બધાથી મધ્યમાં આવે. એટલે પાટનગર કલકત્તા હતું, ત્યાંથી ક્યાં લઈ ગયા? દિલ્હી. જાહેરાત કરી હતી આણે ક્યારે? 1911 માં. પણ પાટનગર કલકત્તાથી દિલ્હી ખસેડવામાં કયા વર્ષે આવ્યું? 1912. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. પાટનગર કલકત્તાથી દિલ્હી ખસેડવાનું નક્કી થયું હતું 1911 માં. ખસેડ્યું ક્યારે? 1912. તમને એમ થાય સાહેબ હાલો ઈ કામ સામાન્ય કહેવાય. બંગાળના ભાગલા રદ કર્યા તો સારું જ કહેવાય ને. આ બંગાળના ભાગલા જયારે પડ્યા ત્યારે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ તો કોમી વિવાદ કર્યા હતા, સ્વદેશી આંદોલનો થઈ ગયા હતા. છોકરાઓ જયારે ભાગલા થયા ને ત્યારે હિન્દુ અને મુસ્લિમોનો થોડોક સમય વિરોધ થયો હતો, પણ હવે બંને ભાઈઓની જેમ રહેતા હતા જયારે ભેગા રહેતા 1905 માં ત્યારે. પણ હવે બંને વચ્ચે ભાગલા થયાના 6 વર્ષ વીતી ગયા છે. 1911 નું વર્ષ આવી ગયું છે. જ્યાં સુધી ભેગા રહેતા ત્યાં સુધી સારી એવી કોમી એકતા હતી. 6 વર્ષના આબોલામાં તો છોકરા હગા 2 ભાઈઓ હોય ને એ હગા 2 ભાઈઓ બોલતા બંધ થઈ જાય. આ તો 2 અલગ અલગ સમુદાય હતા. જ્યાં સુધી ભેગા રહેતા ત્યાર સુધી એક સોસાયટીમાં રહેતા, પાડોશમાં રહેતા, સારી એવી એકતાથી રહેતા. આ તારક મહેતામાં જ માની લો જેઠાલાલ ને બબીતાજી છે અત્યારે ભેગા રહે છે તો સારી એવી લાગણી અને એકતા હોય એમ. અય્યરભાઈ ને અને ભીડે ને અને સોઢી ને બધા. પછી માની લો બધા અલગ અલગ સોસાયટીમાં વયા જાય તો ધીરે ધીરે એકતા શું થાય? મરી પામે, નાશ પામે. અત્યારે જેવી એકતા હોય નહીં. આપણા પણ પાડોશી ક્યાંક ને ક્યાંક આપણી સાથે રહેતા હોય, પછી સમયાંતરે ધીરે 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 આપણાથી દૂર થતા જાય તો ધીરે ધીરે આપણી લાગણી ધીરે 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 ઓછી થતી જાય. એવું બને. હવે આપણે આગળ વધીએ કે અહીંયા જ ઘટના એ બની છે કે બંગાળનું વિભાજન થયું હતું 1905 માં, પણ એ જ બંગાળનું વિભાજન છે એ રદ કરવામાં આવે છે. કયા વર્ષે રદ કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? 1911 માં રદ કરવામાં આવ્યું. એટલે હવે કદાચ ભાગલા રદ કર્યા છતાંય બંને સમુદાય વચ્ચે પેલા જેવી એકતા ક્યારેય થવાની નથી.
ઓકે ડન. તો આપણને એમ થાય કે એટલું બધું કઈ ખાસ કામ કર્યું નતું, તોય રવિન્દ્રનાથ ટાગોરે આવું બધું કાવ્ય કેમ ગાયું? રવિન્દ્રનાથ ટાગોરે થોડીક અતિશયોક્તિ કરી નાખી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંગાળના ભાગલા પાડ્યા ને ત્યારે ભાગલા થયા ત્યારે વાઇસરોય હતો લોર્ડ કર્ઝન, અને હવે બંગાળના ભાગલા રદ થયા ને ત્યારે વાઇસરોય છે લોર્ડ હાર્ડિંગ. અને આ લોર્ડ હાર્ડિંગ નો પ્રશ્ન જીપીએસસી પૂછ્યો, તો જીપીએસસી ક્યારે આનો પ્રશ્ન પૂછ્યો? તો તારીખ છે 8 જાન્યુઆરી 2023. 8 જાન્યુઆરી 2023 ની જીપીએસસી ની પરીક્ષામાં પ્રશ્ન હતો કે બંગાળનું વિભાજન રદ થયું ત્યારે વાઇસરોય કોણ છે? તો 8 જાન્યુઆરી 2023 ની પરીક્ષામાં પ્રશ્નનો જવાબ છે લોર્ડ હાર્ડિંગ હતો, ત્યારે બંગાળના ભાગલા રદ થયા ત્યારે. તો અહીંયાથી મારે 2 માર્ક્સના પ્રશ્નો છે એ તૈયાર થઈ શકે છે. બંને પ્રશ્નો હું તમને અહીંયા કોષ્ટક દ્વારા આપી દઉં, એ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો પહેલો પ્રશ્ન, બંગાળના વિભાજન સમયે વાઇસરોય લોર્ડ કર્ઝન. પછીનો પ્રશ્ન છે બંગાળના વિભાજન રદ કરતા સમયે વાઇસરોય લોર્ડ હાર્ડિંગ. ઓકે, બંને આવડતું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા યાદ રાખો રવિન્દ્રનાથ ટાગોર. આ રવિન્દ્રનાથ ટાગોરે 2 દેશના રાષ્ટ્રગાન રચ્યા છે. બાંગ્લાદેશનું પણ રચેલું છે અને ભારતનું રચેલું છે. ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન રચ્યું છે અને બાંગ્લાદેશનું રચ્યું છે અમાર સોનાર બાંગ્લા. ઓકે, તો યાદ રાખી લે બંને વિદ્યાર્થી મિત્રો કે બંગાળના ભાગલા થયા 1905 માં ત્યારે વાઇસરોય છે લોર્ડ કર્ઝન, અને જ્યારે ભાગલા રદ થયા 1911 માં ત્યારે વાઇસરોય લોર્ડ હાર્ડિંગ. રવિન્દ્રનાથ ટાગોરે 2 દેશના રાષ્ટ્રગાન રચ્યા, બાંગ્લાદેશ અને ભારત. ભારતનું જનગણ મન અને બાંગ્લાદેશનું અમાર સોનાર બાંગ્લા. ઓકે, તો અહીંયા ત્રીજું શું છે? આ છે મોરારજી દેસાઈનું. આવી જ રીતે મોરારજી દેસાઈને પણ 2 દેશના સર્વોચ્ચ એવોર્ડ મળેલા છે, એક ભારત અને બીજો પાકિસ્તાન. પાકિસ્તાનનું કયું મળેલું છે? નિશાન એ પાક. અને ભારતનું મળેલું છે ભારત રત્ન. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, મોરારજી દેસાઈનો આ પ્રશ્ન તો આપણને 10 એપ્રિલ 2022 ની કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્ન હતો. કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્ન હતો કે મોરારજી દેસાઈને કેટલા દેશના સર્વોચ્ચ એવોર્ડ મળેલા છે? તો ભારતનો ભારત રત્ન અને પાકિસ્તાનનો નિશાન એ પાક. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા માત્ર ને માત્ર તમને કન્ટેન્ટ આપવાનું છે, ભણાવવાનું છે, એટલે હું માત્ર ને માત્ર અહીંયા જોઈને તમને વધુ ને વધુ પીરસી રહ્યો છું. એવી જરાય ન અપેક્ષા રાખતા કે હું થોડી વારે અહીંયા છે તમારી પાસે કોઈ કાવ્ય ગાવ, તમારી પાસે થોડી વારે કોઈ છે છંદ અલંકારો ને એવું લઈને આવું. આવું બધું કરવા વાળા ઘણા બધા કલાકારો છે ગુજરાતમાં. એવું બધું કરવું હોય તો વિદ્યાર્થીઓ છે આપણે સમજીને ચાલવાની જરૂર છે કે તો આપણે અહીંયા ભણવાની અપેક્ષા રાખીને અહીંયા એવા છીએ તો માત્ર ને માત્ર અહીંયા કન્ટેન્ટ મળીએ. બાકી ગુજરાતના સાહિત્યકારો જોઈ લે, આપણે રાજભા ગઢવી, દેવાતભાઈ ખવડ ને આપણે છંદ અલંકારમાં આપણું કાંઈ ન આવે. શરૂઆત કરીએ આપણે અહીંયાથી. મારે થોડીક અહીંયા વંદે માતરમ ને જનગણ મન ની થોડીક વાત કરી દઉં. વંદે માતરમ અને જનગણ મન અહીંયા છે આપણી પાસે બે, કે વંદે માતરમ અને જનગણ મન. વંદે માતરમ ગાવાનો સમય છે 65 સેકન્ડ. વંદે માતરમ આપણું શું છે? રાષ્ટ્ર ગીત. વંદે માતરમ શેમાંથી લીધેલું છે? તો યાદ રાખીએ વંદે માતરમ આપણે લીધું છે આનંદ મઠ નામની નવલકથામાંથી, અને વંદે માતરમના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. ઓકે, તો જનગણ મન, તો જનગણ મન શું છે? તો કે 52 સેકન્ડમાં ગાવાનું હોય છે, 52 સેકન્ડ. ઓકે, જનગણ મન આપણું રાષ્ટ્ર ગાન છે. જનગણ મન આપણે લીધું છે ગીતાંજલિમાંથી, અને જનગણ મનના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. જનગણ મન મારે સંક્ષિપ્તમાં ગાવું હોય તો હું કેટલી સેકન્ડમાં ગાઈ લઉં? 20 સેકન્ડમાં ગાઈ લઉં. કેટલી સેકન્ડમાં વિદ્યાર્થી મિત્રો? 20 સેકન્ડ. જોઈ લે, વંદે માતરમ ગાવાનો સમય
65, જનગણ મન 52. સંક્ષિપ્તમાં ગાવું હોય તો 20 સેકન્ડ. સંક્ષિપ્તમાં શું ગાવાનું હોય? પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિ જ ગાવાની હોય છે. ઓકે, વંદે માતરમ આપણું રાષ્ટ્ર ગીત, જનગણ મન રાષ્ટ્રગાન. વંદે માતરમ આનંદ મઠ નામની નવલકથામાં છે, જ્યારે જનગણ મન ગીતાંજલિ. વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જી અને જનગણ મનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર. ડન છે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે જોયું વંદે માતરમ અને જનગણ મન. અહીંયા આપણે 1911 સુધીનો ડેટા જોયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ પહોંચશું જ્યારે ગાંધીજીનું ભારતમાં આગમન થશે અને મહાત્મા ગાંધીજીનું જ્યારે ભારતમાં આગમન થશે ત્યાર પછીના મહાત્મા ગાંધીજીના ભારત દેશના તમામ સત્યાગ્રહોનો જોવા જશું અને આગળના મુદ્દાઓની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ગાંધીજીના સત્યાગ્રહો જોવા જઈએ. જય હિન્દ, જય ભારત.